તે બાળકો કેમ છો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ ધોરણ એ વિષય હિન્દી તેમાં આપણે વર્ણમાલા શીખતા હતા. આ આપણી હિન્દી પ્રવેશિકા બુક છે. તેમાં આપણે પ્રથમ સેમેસ્ટરમાં ક થી ધ સુધીનો અભ્યાસ કર્યો હતો અને પુનરાવર્તન એક પણ કર્યું હતું. હવે બાળકો આપણે વર્ણમાલામાં ક પછી ક સે ધ સુધીનો અભ્યાસ કર્યો હતો. તો ધ પછી શું આવે? તો કે ન સે નગાડા. તેના વિશે આપણે બીજા સેમેસ્ટરમાં ન સે નગાડા એના પછીના જેટલા મૂળાક્ષરો બાકી છે તે આપણે શીખીશું. અને એક સુધી અહીંયા આપણે પૂર્ણ કર્યું. હવે આપણે ન સે નલ, નગાડા પણ થાય ન સે નલ. પઢો ઓર લીખો, વાંચો અને લખો. ન શે ન લ. આ ન સે નલનો નલ ન છે. ન લ આમ લખાય હિન્દીમાં. હવે અહીંયા આપણે નને શું કરી દઈશું બાળકો? ઘૂંટી નાખીશું. પછી ગુજરાતીમાં નળ થાય તો નશે નલ, ગુજરાતીમાં નળ. હવે જો નીચે ન ઢૂંઢ કર ઉસ પર રાઉન્ડ બનાવો. ન શોધી તેના ઉપર શું કરવાનું છે? રાઉન્ડ બનાવવાનું છે. હવે આવું ન ગોતવાનો. શું ગોતવાનું? આવું ન. જો જોઈએ અહીંયા પેલો ન છે તો એના ઉપર આપણે શું કરી દઈશું? આવું ગોળ રાઉન્ડ કરી દઈશું. પછી જો બ દ ન આવ્યો એના ઉપર રાઉન્ડ. ચ ભ ન આવ્યા એના ઉપર રાઉન્ડ. ય છ ન આવ્યા તેના ઉપર રાઉન્ડ. ત હ ન આવ્યા ન ઉપર રાઉન્ડ. કેટલા રાઉન્ડ થયા બાળકો? પહેલી લાઈનમાં 1 2 અને 3, બીજીમાં 1 અને 2, કુલ કેટલા થયા? 5 ન થયા. હવે જો નીચે વાંચો. ન સે નલ, રંગ પૂરો. તો આ નમાં આપણે રંગ પૂરવાનો છે. ટપકાને જોડો તો આને આપણે જોડવાના છે. હવે બાળકો આપણે ધ્વજામાં આગળ કેવો રંગ પૂર્યો હતો? તો કે લાલ રંગ પૂર્યો હતો. હવે આપણે નલમાં કેવો રંગ પૂરીશું? તો આવો બધાએ આવો પીળો રંગ કાઢવાનો છે અને આમાં પૂરવાનો છે. કલર બહાર ન નીકળે તેની ખાસ કાળજી રાખવાની છે. પીળો રંગ થોડો આછો હોય એટલે થોડો વજન દેવાનું. સરસ મજાનો રંગ પૂરાઈ જાય. હવે બાળકો બાજુમાં જુઓ. ટપકા ટપકા વાળો નો આપ્યો છે. આપ્યો છે આપને. તો પેલા અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું. પછી ઊભો લીટો કરીશું અને પછી ઉપર આડી લીટી કરીશું. થઈ ગયો આપણો ન. હવે જુઓ બાળકો, નીચે પઢો ઓર લીખો, વાંચો અને લખો. હવે જો ટપકા ટપકા વાળા નને આપણે શું કરી દઈશું? ઘૂંટી નાખીશું. અહીંથી જ લેવાનું હું બાળકો. પછી ઊભો લીટો, ઉપર આડી લીટી.
બધા જ ટપકા ટપકાવાળા નો આપણે ઘૂંટી નાખીશું. હવે આપણે ન લખતા શીખીશું. તો હિન્દીમાં ન કઈ રીતે લખવાનું, તો તમને આ બે ટપકા ટપકાવાળી લીટી દેખાય છે, એમાં વચ્ચેથી પહેલાં આપણે આમ મીંડું વાળી દઈશું, પછી આમ ન કરીશું, ઊભો લીટો કરીશું અને ઉપર આડી લીટી કરીશું. ન સે ન લ વચ્ચેથી જ લેવાનો હો બાળકો. આમ ન સે ન લ, ન સે ન લ, ન સે ન લ, ન સે ન લ. ન જો બહુ લાંબો લીટો થવો જોઈએ નહીં, થોડોક નાનો જ કરવાનો. ન સે ન લ, ન સે ન લ, ન સે ન લ, ન સે ન લ. આ રીતે આપણે ન લખતા શીખ્યા. હવે પાછળનું પેજ. जो बालकों न को न से शुरू होने वाले चित्रों से जोड़ो. न ने न થી શરૂ થતા ચિત્રો સાથે આપણે જોડવાનું છે. નથી જે ચિત્રની શરૂઆત થતી હોય તેની સાથે આપણે નને જોડવાનો છે. જોડવાનું શેનાથી બાળકો? આપણી સ્કેલથી જ જોડવાનું છે. હવે ન તો જુઓ, ઉપર જુઓ, ધજા શેનું ચિત્ર છે? ધજાનું. તો જોડીશું નહીં. બાજુમાં જો ન ગાડા, તો આગળ ન આવ્યો બાળકો, તો નને આપણે કોની સાથે જોડીશું? નગાડા સાથે. તો બોલવાનું ન સે નગાડા. પછી જો બાળકો નીચે દરજી, તો આગળ દ આવ્યો, તો ન સાથે જોડવાનું નહીં. નકશા, તો નશે શું થાય બાળકો? નકશા. આગળ શું આવ્યું? ન. તો જોડવાનું નશે નકશા. પછી જુઓ બાળકો તરાજુ, તો આવ્યો ન આવ્યો. નથ, તો ન આવ્યો બાળકો, તો નથને કોની સાથે જોડી દઈશું? ન સાથે જોડી દઈશું. ન સે ન થ. પછી જો ન સે નખ, તો એને ન સાથે જોડી દઈશું. થઈ ગયું બાળકો? આવી રીતે આપણે સ્કેલથી જોડવાનું છે. હવે જુઓ અહીંયા સામે, નકે નીચે રેખા ખીચો. નની નીચે જ આપણે લીટી કરવાની છે. શબ્દ વાંચતું જવાનું અને લીટી કરતી જવાની. ધન, તો કોની નીચે લીટી કરીશું? ન નીચે લીટી. મકાન, ન નીચે આડી લીટી. નદી, તો ન નીચે આડી લીટી. નગર, તો ન નીચે આડી લીટી. નકશા, તો ન નીચે આડી લીટી. માન, તો ન નીચે આડી લીટી. હવે જુઓ બાળકો, ન સે અલગ વર્ણ પર ચોકડીની નિશાની કરવાની છે. શેની નિશાની? ચોકડીની. નથી જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની. પણ શેનાથી જુદા હોવા જોઈએ? આપણા નથી જુદા મૂળાક્ષર હોય ને એના ઉપર આપણે
ચોકડી કરવાની છે. તો આ પ ન છે, પછી વ, તો વ ઉપર આપણે શું કરી દઈશું? ચોકડી. ચાલો કરો બધા મારી સાથે. વ ઉપર ચોકડી, ર ઉપર ચોકડી, પછી પાછો ન આવ્યા, ન ઉપર કરવાની નહીં. ભ ઉપર ચોકડી, પછી મ આવ્યા, મ ઉપર ચોકડી, ન ઉપર નહીં કરવાની, ગ ઉપર ચોકડી, સ ઉપર ચોકડી, ન ઉપર નહીં કરવાની, પાછો ન આવ્યો નહીં કરવાની, ખ ઉપર ચોકડી, ઘ ઉપર ચોકડી, ગ ઉપર ચોકડી, ન ખાલી રાખવાનું, ન ઉપર કાંઈ કરવાનું નથી. નથી જુદા અક્ષર ઉપર જ આપણે ચોકડી કરવાની છે. હવે જુઓ બાળકો આગળ, પઢો ઓર લીખો, વાંચો અને લખો. હવે પેલું ચિત્ર શેનું છે આપણે ઉપર જોઈ લીધું. ન ગાડા. તો તમને ગુલાબી અક્ષરે લખેલો છે ને ન, તો નીચે જો ટપકાવાળો ન છે બાળકો. કેવો ન છે? ટપકાવાળો ન. તો એને આપણે પેલા શું કરી દઈશું? ઘૂંટી નાખીશું. ન સે ન ગાડા. હવે નીચે એના જેવો જ આપણે ન લખવાનું છે. ન સે ન ગાડા. હવે જો અહીંયા બાળકો શેનું ચિત્ર છે? નખ. તો અહીંયા લખેલું છે નખ, તો આપણે નને પહેલા શું કરી દઈશું? ઘૂંટી નાખીશું અને નીચેના જેવો જ ન કરીશું. ન શે નખ. પછી જો કેનું ચિત્ર છે? નથ. તો અહીંયા નથ લખેલું છે, નથ. તો અહીંયા નને આપણે પહેલા શું કરી દઈશું? ઘૂંટી નાખીશું. એના જેવો જ ન પાછો નીચે લખીશું. ન શે નથ. પછી જો નટ. દોરી ઉપર ચાલીને જે ખેલ કરતા હોય ને, બતાવતા હોય ને બધાને, એને કહેવાય નટ. શું કહેવાય? નટ. હવે જો અહીંયા આપણે ન કરીશું, ઘૂંટીશું અને અહીંયા આપણે ન લખીશું. ન સે નટ. હવે જો નીચે બાળકો, शब्द में से न ढूंढ कर उस पर गोला बनाओ. શબ્દમાંથી ન શોધી તેના ઉપર રાઉન્ડ કરવાનું છે. નયા. તો ન ઉપર રાઉન્ડ કરેલું બતાવ્યું છે ને, એવી રીતે અહીંયા બધે જ આપણે શબ્દમાંથી શું ગોતવાનું છે? ન. નટ ખટ. તો ન ક્યાં છે બાળકો? પહેલા જ. એના ઉપર આપણે શું કરી દઈશું? રાઉન્ડ. મિલન. તો ન ઉપર આપણે શું કરી દઈશું? રાઉન્ડ. પાવન. તો ન ઉપર આપણે શું કરી દઈશું? રાઉન્ડ. તો બાળકો આપણે અહીંયા ન વિશે આપણે આજે અભ્યાસ કર્યો. હવે જુઓ, પેલું અને બીજું પેજ એનું આગળનું અને આ પાછળનું પેજ આપણે સરસ મજાના અક્ષરે આપણી હિન્દી પ્રવેશિકા બુકમાં આપણે પૂર્ણ કરવાનું છે. પછી આપણે આગળના પીરિયડમાં પશે પતંગ વિશે શીખીશું. પશે પતંગ વિશે, પણ કયા પીરિયડમાં? અને પછીના પીરિયડમાં. તો આપણે ન સુધીનું આપણે બંને પેજ નના સરસ મજાના અક્ષરે પેન્સિલથી પૂર્ણ કરી લેવાના રહેશે. થેન્ક યુ બાળકો.